એવું તે શું છે કે બહુ ઓછા લોકો ટોપ ઉપર પહોંચે છે અને મેજોરિટી લોકો એ લેવલ સુધી નથી પહોંચી શકતા? હા, એવું તે શું છે કે બહુ ઓછા લોકો સફળતાના શિખરો હાસિલ કરે છે અને મોટાભાગના લોકો એ લેવલ સુધી નથી પહોંચી શકતા? સોસાયટી એવું માને છે કે એમની પાસે જન્મજાત એ ટેલેન્ટ હતું, એ પોટેન્શિયલ હતું, એ કેલિબર હતું, એટલે એ લોકો એ લેવલ સુધી પહોંચ્યા છે. ભગવાને એમને ગિફ્ટ રૂપે એ ટેલેન્ટ કે એબિલિટી આપી હતી, એટલે એ લોકો ટોપ લેવલ સુધી પહોંચ્યા છે. અને બાકીના લોકો એટલે કે તમારા અને મારા જેવા લોકો ટોપ લેવલ સુધી નથી પહોંચી શકતા. તેનું કારણ કે ભગવાને આપણને ટેલેન્ટ કે એબિલિટી નથી આપી હોતી. આ સોસાયટીનું બિલીફ છે, પણ આને કહે છે ટેલેન્ટ મિથ. આ એક જૂઠાણું છે, એક ભ્રમ છે, એક ખોટી માન્યતા છે કે ભગવાને એમની પાસે એબિલિટી આપી હતી એટલે એ લોકો ટોપ લેવલ સુધી પહોંચ્યા છે. પણ આ વિષયના ઊંડાણમાં જઈએ તો આપણને ખબર પડે છે કે એમની પાસે એવું કોઈ ટેલેન્ટ કે એવું જન્મજાત કોઈ એબિલિટી નહોતી, પણ એમને મહેનત કરીને, સખત પુરુષાર્થ કરીને એ લેવલ સુધી પહોંચ્યા હોય છે. એ લોકોએ જબરજસ્ત હાર્ડવર્ક કરીને, જોરદાર મહેનત કરીને એ લેવલ સુધી એ એબિલિટી વિકસિત કરી હોય છે, એ પોટેન્શિયલ ઉજાગર કર્યું હોય છે, એટલે એ લોકો ટોપ લેવલે પહોંચે છે. જ્યારે બાકીના લોકો એ સખત મહેનત નથી કરતા કે જરૂરી પુરુષાર્થ નથી કરતા, એટલે ટોપ લેવલ સુધી નથી પહોંચી શકતા. પણ આપણે એમની સફળતા પાછળ એમની જે હાર્ડવર્ક હોય છે, જે મહેનત હોય છે, એ નથી દેખાતી. સમાજને કે સોસાયટીને એની પાછળ પડદા પાછળની જે ગેમ છે, એમની સફળતા પાછળની જે સખત મહેનત અને પુરુષાર્થ છે, એ આપણને નથી દેખાતો. એટલે આપણે એવું માનીએ છીએ કે મારી પાસે ટેલેન્ટ નથી એટલે હું એ લેવલ અચીવ નથી કરી શકતો. અને સામે એવું માનીએ છીએ કે એમની પાસે ભગવાને એવી એબિલિટી આપી છે, એમને બાળપણથી જન્મજાત એવું પોટેન્શિયલ છે, એટલે એ લોકો ટોપ લેવલે પહોંચ્યા છે. પણ એવું નથી. એમની સફળતા પાછળ જોરદાર મહેનત હોય છે, સખત પુરુષાર્થ હોય છે, એટલે એ લોકો ટોપ લેવલે પહોંચે છે. જ્યારે બાકીના લોકો સખત મહેનત નથી કરતા, એટલે એ લોકો ટોપ લેવલે કે ઉચ્ચ લેવલની સફળતા હાસિલ નથી કરી શકતા. જો કોઈની પાસે જન્મજાત ટેલેન્ટ છે, પોટેન્શિયલ છે, કેલિબર છે, એબિલિટી છે, તો નો ડાઉટ શરૂઆતમાં એનો ફાયદો 100% થશે. પણ એ ટેલેન્ટના કારણે તમે જીવનની અંદર ટોપ લેવલની કે ઉચ્ચ લેવલની સફળતા હાસિલ કરશો એવું જરૂરી નથી. હા, ઇતિહાસ સાક્ષી છે, ઇતિહાસના પન્ના ભરેલા છે. આપણે જોઈએ છીએ કે જેની પાસે શરૂઆતમાં જોરદાર ટેલેન્ટ હતું, જોરદાર પોટેન્શિયલ હતું, એ જીવનમાં એ લેવલની કે ટોપ લેવલની સફળતા હાસિલ નથી કરી શકતા. એ લોકો એવરેજ કે મીડિયોકર લાઈફ જીવતા હોય છે, મીડિયોકર કે એવરેજ સફળતા એમને મળતી હોય છે. અને આપણને એ પણ ખબર છે કે જે લોકો પાસે ટેલેન્ટ નહોતું, જે લોકો પાસે એબિલિટી નથી, શરૂઆતમાં જે લોકો એવરેજ હતા, એ લોકો સખત પુરુષાર્થ કરીને, સખત મહેનત કરીને ટોપ લેવલની સફળતા જીવનની અંદર હાસિલ કરતા હોય છે. આપણી પાસે બંને કેસ છે. જો તમે બંને કેસનો સ્ટડી કરશો, કમ્પેરિઝન કરશો, તો ખબર પડશે કે જેની પાસે શરૂઆતમાં એબિલિટી હતી, જન્મથી જે લોકો પાસે ટેલેન્ટ હતું, એબિલિટી હતી, પોટેન્શિયલ હતું, એવું જરૂરી નથી કે જીવનની અંદર ટોપ લેવલની સફળતા હાસિલ કરી શક્યા હોય. એ લોકો એવરેજ લેવલની સફળતા હાસિલ કરતા હોય છે. બીજી બાજુ એવા પણ કેસ છે કે જેની પાસે બાળપણમાં એવી કોઈ એબિલિટી, એવું કોઈ પોટેન્શિયલ નહોતું, એટલે કે એવરેજ લેવલના હતા, છતાં પણ જીવનની અંદર એ લોકો ટોપ લેવલની સફળતા હાસિલ કરી છે. એટલે કહેવાનો મતલબ કે જો તમારી પાસે ટેલેન્ટ છે તો શરૂઆતમાં 100% ફાયદો 100% થશે, પણ એ ટેલેન્ટના કારણે તમે જીવનની અંદર ઉચ્ચ લેવલની સફળતા હાસિલ કરી શકશો એવું શક્ય કદાચ નહીં પણ બને. એટલે કે જો તમારી પાસે ટેલેન્ટ છે તો એનાથી ફાયદો 100% થશે, પણ જીવનની અંદર લોંગ ટર્મ ઉચ્ચ લેવલની સફળતા તમે હાસિલ કરશો એવું શક્ય નહીં બને. તો પછી પ્રશ્ન એ આવે કે સફળતા માટે કે ટોપ લેવલની સફળતા માટે કે ઉચ્ચ લેવલે પહોંચવા માટે શું જરૂરી છે? ટોપ લેવલની કે ઉચ્ચ લેવલની કે સફળતાના શિખરો હાસિલ કરવા માટે એક જ વસ્તુ જરૂરી છે, જે છે સખત મહેનત, જેને કહે છે ડેલિબ્રેટ પ્રેક્ટિસ. હા, ડેલિબ્રેટ પ્રેક્ટિસથી જ તમે સફળતા હાસિલ કરી શકશો. જન્મજાત તમારી પાસે કોઈ ટેલેન્ટ છે, કોઈ એબિલિટી છે, તો એનાથી શરૂઆતમાં ફાયદો 100% થશે. પણ જો તમે સખત મહેનત કરવા તૈયાર નથી તો કદાચ તમને જીવનની અંદર ટોપ લેવલની સફળતા ન મળે. જો ટોપ લેવલની સફળતા હાસિલ કરવી છે તો એના માટે એક જ રિલાયબલ પેરામીટર છે, એ છે ડેલિબ્રેટ પ્રેક્ટિસ. સતત પુરુષાર્થ કરવાની તાકાત તમારામાં છે તો તમને સફળ થતા કોઈ નહીં રોકી શકે. તમારી પાસે ટેલેન્ટ છે કે નથી, પણ જો તમે સખત મહેનત અને સતત મહેનત કરવા તૈયાર છો તો તમે જીવનની અંદર 100% સફળ થશો ને થશો. પણ જો તમારી પાસે ટેલેન્ટ છે અને તમે સખત અને સતત મહેનત કરવા તૈયાર નથી,
તો કદાચ જીવનની અંદર તમે જે લેવલની સફળતા જોઈએ છે એ લેવલની સફળતા તમે હાંસલ ન કરી શકો. જો તમારે તમારા ફિલ્ડની અંદર ટોપ ઉપર પહોંચવું છે, તમારા ફિલ્ડના માસ્ટર બ્લાસ્ટર બનવું છે, તો તમારી સખત મહેનત અને સતત મહેનત સિવાય બીજો કોઈ રિલાયબલ પેરામીટર નથી. તમારી ફક્ત અને ફક્ત સખત મહેનત અને સતત મહેનત ઉપર ફોકસ કરવાની જરૂર છે, જેને અંગ્રેજીમાં કહે છે ડેલિબરેટ પ્રેક્ટિસ. વોટ ઇઝ ડેલિબરેટ પ્રેક્ટિસ? A deliberate practice is structure and purposeful practice aim at improving the performance. હા, એવી મહેનત, એવો પુરુષાર્થ કે જે ડિસિપ્લિન મેનરમાં હોય, એવો પુરુષાર્થ, એવો પરિશ્રમ કે જે પર્પઝફુલ હોય અને પરફોર્મન્સ ઇમ્પ્રુવમેન્ટ કરવા પાછળનો ટાર્ગેટ હોય. જો તમારી પાસે ડિસિપ્લિન મેનરમાં પ્રેક્ટિસ કરવાની તાકાત છે, તમારી પાસે પર્પઝફુલ કોઈ ગોલ ઓરિએન્ટેડ, કોઈ ટાર્ગેટ ઓરિએન્ટેડ મહેનત કરવાની તાકાત છે અને તમે તમારા પરફોર્મન્સમાં ઇમ્પ્રુવમેન્ટ લાવવાની ક્ષમતા ધરાવો છો, તો તમને સફળ થતા કોઈ નહીં રોકી શકે. અને આ બધાનો સમન્વય થાય તો એને કહે છે ડેલિબરેટ પ્રેક્ટિસ. ડેલિબરેટ પ્રેક્ટિસ એટલે કે જેમાં ડિસિપ્લિન હોય, જેમાં પર્પઝ પણ હોય અને જેમાં પરફોર્મન્સ ઇમ્પ્રુવમેન્ટ કરવાની એટલે કે પરફોર્મન્સ ઇમ્પ્રુવ કરવાની ક્ષમતા પણ હોય. આ બધું જ ભેગું થાય તો એને કહે છે ડેલિબરેટ પ્રેક્ટિસ. જો તમે ડેલિબરેટ પ્રેક્ટિસ કરવા માટે તૈયાર છો તો તમે કોઈ પણ ફિલ્ડની અંદર માસ્ટર બ્લાસ્ટર બની શકો. પ્રેક્ટિસ તો ઘણા લોકો કરતા હોય છે, પણ નોર્મલ પ્રેક્ટિસ અને ડેલિબરેટ પ્રેક્ટિસ બંને વચ્ચે ડિફરન્સ છે. મેજોરિટી લોકો જે કરતા હોય છે એ નોર્મલ પ્રેક્ટિસ હોય છે અને જેના કારણે એ નોર્મલ સફળતા એટલે કે એવરેજ લેવલની સફળતા હાંસિલ કરતા હોય છે. અને બીજી બાજુ છે ડેલિબરેટ પ્રેક્ટિસ. જો તમારે ટોપ ઉપર પહોંચવું છે, ઉચ્ચ લેવલની સફળતા હાંસિલ કરવી છે, તમારા ફિલ્ડના માસ્ટર બ્લાસ્ટર બનવું છે, તો તમારે ડેલિબરેટ પ્રેક્ટિસથી જ તમે એ સફળતા હાંસિલ કરી શકો. પણ મેજોરિટી લોકો, જેમ મેં કહ્યું એમ, નોર્મલ પ્રેક્ટિસ કરતા હોય છે. પણ નોર્મલ પ્રેક્ટિસ અને ડેલિબરેટ પ્રેક્ટિસ વચ્ચે બહુ મોટું અંતર છે. ડેલિબરેટ પ્રેક્ટિસ જે છે એ ડિસિપ્લિન મેનરમાં હોય છે, એ પર્પઝફુલ હોય છે અને પરફોર્મન્સ ઇમ્પ્રુવમેન્ટ સાથેનો ટાર્ગેટ હોય છે. જો આ બધું જ હોય તો જ ડેલિબરેટ પ્રેક્ટિસ હોય છે. પણ આપણે શું કરતા હોઈએ છીએ? આપણે નોર્મલ પ્રેક્ટિસ કરતા હોઈએ છીએ અને કહેતા હોઈએ છીએ મેં જોરદાર મહેનત કરી હતી, સખત પુરુષાર્થ કર્યો હતો, છતાં પણ મને સફળતા ન મળી, મને એ લેવલની સફળતા ન મળી. પણ તમે જે મહેનત કરી છે કે તમે જે પુરુષાર્થ કર્યો છે એ નોર્મલ લેવલનો તો નથી. તમારે ટોપ લેવલની સફળતા હાંસલ કરવી છે તો તમારી પાસે ડેલિબરેટ પ્રેક્ટિસ હોવી. નોર્મલ પ્રેક્ટિસમાં એવું હોય છે કે કોઈ પર્પઝ નથી હોતો, કોઈ ડિસિપ્લિન નથી હોતી, કોઈ પરફોર્મન્સ ઇમ્પ્રુવમેન્ટ કરવા માટેનું કોઈ ફીડબેક લૂપ સિસ્ટમ નથી હોતી, કોઈ મોટિવેશન પણ નથી હોતું. જ્યારે આ બાજુ ડેલિબરેટ પ્રેક્ટિસમાં હોય છે સ્ટ્રક્ચર એટલે કે ડિસિપ્લિન પ્રેક્ટિસ હોય છે, બીજું છે પર્પઝફુલ એટલે કે ગોલ ઓરિએન્ટેડ ટાર્ગેટ સાથે પ્રેક્ટિસ કરવાની હોય છે, અને ત્રીજું જે છે એ છે ઇમ્પ્રુવમેન્ટ એટલે કે પરફોર્મન્સ ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે એટલે કે ફીડબેક લૂપ સિસ્ટમ સાથે પ્રેક્ટિસ જો તમે કરી શકતા હોય તો એને કહે છે ડેલિબરેટ પ્રેક્ટિસ. અને જો ફોર્થ પેરામીટર એડ કરવું હોય તો એ છે મોટિવેશન. તમારી પાસે ઇન્ટરનલ મોટિવેશન હોવું જોઈએ, એક્સટર્નલ મોટિવેશન નહીં. જ્યારે નોર્મલ પ્રેક્ટિસમાં શું હોય છે? એક્સટર્નલ મોટિવેશન, બહારની દુનિયાને, બીજા લોકોને બતાવવા માટે તમે પુરુષાર્થ કરતા હોય છે. જ્યારે ડેલિબરેટ પ્રેક્ટિસમાં હોય છે ઇન્ટરનલ મોટિવેશન, અંદરથી જ જાગૃતતા હોય છે, અંદરથી જ તમે મોટિવેટેડ હોય છો એટલે પ્રેક્ટિસ કરતા હોય. અને જો આ બધું જ ભેગું થાય તો એને કહે છે ડેલિબરેટ પ્રેક્ટિસ. પણ આપણે હંમેશા નોર્મલ પ્રેક્ટિસ કરતા હોઈએ છીએ ને, જેના કારણે આપણી સફળતા પણ નોર્મલ લેવલની કે એવરેજ લેવલની હોય છે. તો સફળ થવા માટે પ્રેક્ટિસ જરૂરી છે, છતાં પણ લોકો કેમ નથી કરી શકતા? તો લોકોને ડેલિબરેટ પ્રેક્ટિસની ખબર જ નથી હોતી, એટલે કે લોકો અવેર જ નથી હોતા ડેલિબરેટ પ્રેક્ટિસ બાબતે અને નોર્મલ પ્રેક્ટિસ કરતા રહે છે, જેના કારણે એમની સફળતા પણ નોર્મલ લેવલની હોય છે. તમને એવરેજ લેવલની સફળતા એટલે મળી કેમ કે તમે જે પ્રેક્ટિસ કરી છે, તમે જે પુરુષાર્થ કર્યો છે, તમે જે મહેનત કરી છે એ એવરેજ લેવલની છે. તમે જે પુરુષાર્થ કર્યો છે નોર્મલ લેવલનું છે, જેને કહે છે નોર્મલ પ્રેક્ટિસ. પણ તમારે ઉચ્ચ લેવલની સફળતા હાંસલ કરવી છે તો તમારી પાસે ડેલિબરેટ પ્રેક્ટિસ હોવી જોઈએ. જો તમે ડેલિબરેટ પ્રેક્ટિસ કરશો તો જ ઉચ્ચ લેવલની સફળતા હાંસલ કરી શકશો. એટલે કે ઘણા ખરા લોકોને નોર્મલ પ્રેક્ટિસ અને ડેલિબરેટ પ્રેક્ટિસની ખબર જ નથી હોતી, જેના કારણે એ લોકો નોર્મલ લેવલની સફળતા હાંસલ કરતા હોય છે. બીજું છે કે એમની પાસે કોઈ ગોલ જ નથી હોતું, કોઈ પર્પઝ નથી હોતું. જો તમે પર્પઝલેસ પ્રેક્ટિસ કરતા રહેશો તો એના કારણે ઉચ્ચ લેવલની સફળતા તમે હાંસલ નહીં કરી શકો. તમે જે મહેનત કરો છો એમાં એક પર્પઝ હોવો જોઈએ, એક ગોલ હોવો જોઈએ, એક ટાર્ગેટ હોવું જોઈએ. જો તમે ટાર્ગેટ લેસ, ગોલ લેસ કે પર્પઝ લેસ પ્રેક્ટિસ કર્યા રહો છો તો તમે
એ ફિલ્ડની અંદર ઉચ્ચ લેવલની સફળતા હાંસલ નહીં કરી શકો. ટોપ લેવલની સફળતા હાંસલ કરવી છે, માસ્ટર બ્લાસ્ટર બનવું છે તમારા ફિલ્ડની અંદર, તો તમારી પાસે પર્પઝ સાથેની પ્રેક્ટિસ હોવી જોઈએ. એટલે કે પર્પઝફુલ પ્રેક્ટિસ હોવી જોઈએ, તો જ તમે ઉચ્ચ લેવલની સફળતા હાંસલ કરી શકશો. અને જે ઉચ્ચ લેવલની સફળતા હાંસલ કરવા માટે નેક્સ્ટ પેરામીટર છે એ છે ફીડબેક લૂપ. જો તમે ટોપ લેવલની સફળતા હાંસલ કરવા માંગો છો તો તમારે તમારા પરફોર્મન્સમાં ઇમ્પ્રુવમેન્ટ લાવવું પડશે. જો તમે તમારા પરફોર્મન્સની અંદર ઇમ્પ્રુવમેન્ટ નહીં લાવો તો તમે ટોપ લેવલની સફળતા હાંસલ નહીં કરી શકો. ટોપ લેવલની સફળતા હાંસલ કરવા માટે તમારે તમારા પરફોર્મન્સની અંદર ડે બાય ડે ઇમ્પ્રુવમેન્ટ લાવવું પડશે. જો તમે ઇમ્પ્રુવમેન્ટ નહીં લાવો તો ટોપ લેવલની સફળતા હાંસલ નહીં કરી શકો. હવે પરફોર્મન્સમાં ઇમ્પ્રુવમેન્ટ ક્યાંથી આવશે? તો પરફોર્મન્સમાં ઇમ્પ્રુવમેન્ટ ત્યારે જ આવશે જ્યારે તમે ફીડબેક લૂપ સિસ્ટમ એપ્લાય કરશો. જો તમે ફીડબેક લૂપ એપ્લાય કરશો તો તમે તમારા પરફોર્મન્સમાં ઇમ્પ્રુવમેન્ટ લાવી શકો. પણ મેજોરિટી લોકો શું કરે છે? નોર્મલ પ્રેક્ટિસની અંદર ફીડબેક લૂપ એપ્લાય નથી કરતા, અને જેના કારણે તમારા પરફોર્મન્સમાં જે એરર આવે છે એ એરર કન્ટિન્યુઅસ રહે છે. મેજોરિટી લોકો પોતાના પરફોર્મન્સમાં ઇમ્પ્રુવમેન્ટ લાવવાનો કોઈ પ્રયત્ન નથી કરતા હોતા. અને જો તમે તમારા પરફોર્મન્સમાં ઇમ્પ્રુવમેન્ટ નહીં લાવો તો તમારા પરફોર્મન્સમાં જે એરર છે, જે વીકનેસ છે એ એઝ ઇટ ઇઝ જ રહે છે. અને તમારી એરર જ્યાં સુધી ઓછી નહીં થાય ત્યાં સુધી તમારું પરફોર્મન્સ ઇમ્પ્રુવ નહીં થાય. અને પરફોર્મન્સ ઇમ્પ્રુવ નહીં થાય ત્યાં સુધી તમને ટોપ લેવલની સફળતા નહીં મળે. એટલે કે ટોપ લેવલની સફળતા હાંસલ કરવા માટે, સફળતાના શિખરો સુધી પહોંચવા માટે તમારે તમારા પરફોર્મન્સમાં ઇમ્પ્રુવમેન્ટ લાવવું પડશે. અને પરફોર્મન્સમાં ઇમ્પ્રુવમેન્ટ ત્યારે જ આવશે જ્યારે તમે ફીડબેક સિસ્ટમ એપ્લાય કરશો, જેને કહે છે ક્લોઝ લૂપ સિસ્ટમ. એટલે કે તમને તમારી એરર જે છે એ એરરની ખબર હોવી જોઈએ, અને એરરને જાણ્યા પછી એ એરરને ઓવરકમ કરવાનો પ્રયત્ન કરવો પડશે, જેને કહે છે ક્લોઝ લૂપ સિસ્ટમ. જો તમે દિવસે ને દિવસે ફીડબેક લૂપ સિસ્ટમ એપ્લાય કરીને તમે તમારું પરફોર્મન્સ ઇમ્પ્રુવ કરશો તો તમારું પરફોર્મન્સ ટોપ લેવલનું બનશે. પણ મેજોરિટી લોકો શું કરતા હોય છે? નોર્મલ પ્રેક્ટિસની અંદર કોઈ ફીડબેક લૂપ સિસ્ટમ એપ્લાય નથી કરતા, જેના કારણે એમની એરર ઓવરકમ નથી થતી, અને એમની એરર એમના પરફોર્મન્સમાં એરર જ રહેતી હોય છે, અને નોર્મલ લેવલનું પરફોર્મન્સ કરતા હોય છે, જેના કારણે એમની સફળતા પણ નોર્મલ લેવલની હોય છે. ટોપ લેવલની સફળતા હાંસલ કરવા માટે ટોપ લેવલનું પરફોર્મન્સ આપવું પડશે, અને ટોપ લેવલનું પરફોર્મન્સ ત્યારે જ આપી શકશો જ્યારે તમે ફીડબેક સિસ્ટમ એપ્લાય કરશો. જો ફીડબેક સિસ્ટમ એપ્લાય નહીં કરો તો તમારું પરફોર્મન્સ ટોપ લેવલનું નહીં હોય, અને જ્યાં સુધી તમારું પરફોર્મન્સ ટોપ લેવલનું નહીં હોય ત્યાં સુધી તમને સફળતા પણ ટોપ લેવલની નહીં મળે. એટલે કે જો ટોપ લેવલની સફળતા હાંસલ કરવી છે તો ફીડબેક સિસ્ટમ એપ્લાય કરો. ટોપ લેવલની એટલે કે ઉચ્ચ લેવલની સફળતા હાંસલ કરવા માટે નેક્સ્ટ જે જરૂરી છે એ છે મોટિવેશન હોવું. ટોપ લેવલની સફળતા હાંસલ કરવા માટે તમારી પાસે મોટિવેશન હોવું જોઈએ. જો તમારી પાસે કોઈ મોટિવેશન નથી તો તમે સખત અને સતત મહેનત નહીં કરી શકો, અને જો તમે સખત અને સતત મહેનત નહીં કરો તો તમે ટોપ લેવલની સફળતા હાંસલ નહીં કરી શકો. એટલે કે ટોપ લેવલની સફળતા હાંસલ કરવી છે તો તમારી પાસે મોટિવેશન પણ હોવું જોઈએ. એટલે ટોપ લેવલની કે ઉચ્ચ લેવલની સફળતા હાંસલ કરવા માટે તમારી પાસે ડેલિબરેટ પ્રેક્ટિસ હોવી જોઈએ. જો તમે સખત મહેનત કરવા તૈયાર છો, સતત મહેનત કરવા તૈયાર છો તો તમને સફળ થતા કોઈ નહીં રોકી શકે. જો તમે સખત અને સતત મહેનત કરવા તૈયાર છો તો તમે ટોપ ઉપર પહોંચવાના જ છો. હા, પણ સફળતા જે છે, ટોપ લેવલની સફળતા જે છે એ રાતોરાત નહીં મળે. એ સમય અને એનર્જી માંગી લે છે. તમે એમ વિચારતા હોય કે હું રાતોરાત સફળ થઈ જાઉં, હું રાતોરાત મારા ફિલ્ડમાં ટોપ ઉપર પહોંચી જાઉં, તો એવું કદાચ શક્ય નહીં બને. અને કદાચ શક્ય બનશે તો એ સફળતા જે છે એ ટૂંક સમય માટે જ હશે. લાંબા સમય સુધી સફળતાને ટકાવી રાખવી છે તો એ સફળતા સમય, એનર્જી માંગે છે. જો તમે સમય અને એનર્જી આપવા તૈયાર નથી તો કદાચ તમે લોંગ ટર્મ સુધી સફળતાને ટકાવી નહીં શકો. એટલે જો ટોપ ઉપર પહોંચવું છે અને ટોપ ઉપર પહોંચ્યા પછી ત્યાં બન્યા રહેવું છે તો ત્યાં સમય અને એનર્જી આપવી પડશે. જેમ મેં કહ્યું એમ રાતોરાત કોઈ સફળ નથી બની શકતું. એટલે સફળતાનો કોઈ શોર્ટકટ નથી, પણ તમારે ટોપ ઉપર પહોંચવું છે તો સખત અને સતત મહેનત કરવાની તૈયારી હોવી જોઈએ. જો તમે સખત અને સતત મહેનત કરવા તૈયાર છો તો 100% તમે સફળ થવાના છો. તો 100% તમે તમારા ફિલ્ડની અંદર ટોપ ઉપર પહોંચવાના છો. તો ટોપ ઉપર પહોંચવું છે, સફળતાના શિખરો હાંસલ કરવા છે તો તમારે ડેલિબરેટ પ્રેક્ટિસ કરવાની જરૂર છે. જો તમે ડેલિબરેટ પ્રેક્ટિસ કરી શકશો તો સફળતા 100% મળશે. જો તમે નોર્મલ જ પ્રેક્ટિસ કરતા રહેશો તો તમને સફળતા જે મળશે એ નોર્મલ લેવલની જ હશે. પણ ઉચ્ચ લેવલની, ટોપ લેવલની સફળતા હાંસલ કરવી છે તો તમારે નોર્મલ પ્રેક્ટિસ નહીં પણ
ડેલિબ્રેટ પ્રેક્ટિસ કરવાની જરૂર છે. જો તમે ડેલિબ્રેટ પ્રેક્ટિસ કરી શકશો તો અને તો જ તમે તમારા ફિલ્ડની અંદર ટોપ ઉપર પહોંચી શકશો. જો તમે સખત અને સતત મહેનત કરવા તૈયાર નથી તો તમે તમારા ફિલ્ડની અંદર ટોપ ઉપર પણ નહીં પહોંચી શકો. જો ટોપ ઉપર પહોંચવું છે તો તમારે સખત અને સતત મહેનત કરવાની તૈયારી બતાવવી પડશે. જો તમે સખત અને સતત મહેનત કરશો તો અને તો જ ટોપ ઉપર પહોંચી શકશો. તો જેમ મેં શરૂઆતમાં કહ્યું કે તમારી પાસે ટેલેન્ટ છે કે નથી તો પણ તમે ટોપ ઉપર પહોંચી શકો છો. જો તમારી પાસે ટેલેન્ટ છે તો શરૂઆતમાં એનો ફાયદો 100% થશે, પણ એ ટેલેન્ટના કારણે તમે જીવનમાં ટોપ લેવલની સફળતા હાંસિલ કરી શકો એવું કદાચ નહીં પણ બને. ટોપ લેવલની સફળતા હાંસિલ કરવા માટે તો તમારી પાસે એક જ વિકલ્પ છે અને એ છે સખત અને સતત મહેનત, જેને કહે છે ડેલિબ્રેટ પ્રેક્ટિસ. એટલે એવું માની લેવાની જરૂર નથી કે મારી પાસે ટેલેન્ટ નથી તો ટોપ લેવલની સફળતા હાંસિલ નહીં કરી શકું. જો તમારી પાસે ટેલેન્ટ હોય કે ન હોય તો પણ તમે તમારા મનપસંદ ફિલ્ડની અંદર ટોપ ઉપર પહોંચી શકો છો. અને એ ટોપ ઉપર પહોંચવા માટે, એ લેવલ ઉપર પહોંચવા માટે તમારે સખત અને સતત મહેનત કરવાની જરૂર છે. જો તમે સખત અને સતત મહેનત કરવા તૈયાર છો તો તમે આજ નહીં તો કાલે 100% તમારા ફિલ્ડની અંદર સફળ થશો અને થશો. એટલે જીવનની અંદર સફળ થવા માટે, ટોપ લેવલે પહોંચવા માટે ડેલિબ્રેટ પ્રેક્ટિસ કરવાની જરૂર છે. તો ડેલિબ્રેટ પ્રેક્ટિસ કરો અને તમે તમારા સપનાઓ પૂરા કરો અને ટોપ લેવલની સફળતા હાંસિલ કરો. તો આજના લેક્ચરમાં બસ આટલું. જય હિન્દ, જય ભારત.